સમાચાર આપણે જરા દર્શકોને આપી દઈએ કે ભાવનગરમાં નીબુબેન અત્યારે 44,000 મતથી આગળ ચાલી રહ્યા છે। ભાવનગરમાં નીબુબેન બાંભણિયા કે જેઓ 44,000 મતથી આગળ ચાલી રહ્યા છે। સામે આમ આદમી પાર્ટીના સિટિંગ એમએલએ જે છે તે છે। આ તરફ અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા બેઠકને લઈને જાણકારી મળી રહી છે કે અર્જુન મોઢવાડિયા 3,000 મતથી આગળ ચાલી રહ્યા છે। પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં અર્જુન મોઢવાડિયા 3,000 મતથી આગળ ચાલી રહ્યા છે। પોરબંદરને લઈને આ મોટા સમાચાર। એક તરફ લોકસભામાં મનસુખ માંડવિયા આગળ ચાલી રહ્યા હોવાની વિગત છે। અત્યારે વિધાનસભા પેટા ચૂંટણીની વિગતો મળી રહી છે કે જે અર્જુન મોઢવાડિયા 3,000 મતથી આગળ ચાલી રહ્યા છે। પોરબંદર બેઠક કે જ્યાં આ વખતે બા ઇલેક્શન થયું અને અર્જુન મોઢવાડિયા આયાતી એટલે કે બીજેપીમાં આવ્યા છે। કોંગ્રેસમાંથી તેઓ મૂકીને બધું જ મૂકીને ત્યાંથી એક રીતે તાળું મારીને આવી ગયા છે, કારણ કે કોંગ્રેસ પોરબંદર ઓલમોસ્ટ ખાલી થઈ ગયું છે અને ભાવનગરની ત્યાં વાત કરીએ તો નીમુબેન બાંભણિયા સારી લીડથી આગળ રહી રહ્યા છે। ઓકે, તો મોટા સમાચાર આપને આપી દઈએ ભાવનગરથી કે જ્યાં નીબુબેન અત્યારે આગળ ચાલી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસથી થોડી વાર પહેલા જ સમાચાર સામે આવ્યા કે તેઓ જે બનાસકાંઠાથી ગેરીબેન આગળ ચાલી રહ્યા હતા અને જો કે એમાં ફેરબદલ થયો, રેખાબેન અત્યારે આગળ ચાલી રહ્યા છે। તો દર થોડી વારે જે આંકડાઓમાં ફેરબદલ છે તે થઈ રહી છે। અલગ અલગ રાઉન્ડના અંતે જે પરિણામો આવી રહ્યા છે તે આપણે આપી રહ્યા છે। નીબુબેન 44,000 મતથી આગળ ચાલી રહ્યા છે। અમિત શાહ 90,000 કરતાં વધુ મતથી આગળ ચાલી રહ્યા છે। અર્જુન મોઢવાડિયા પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે। આપણે કહીએ કે જાદુઈ આંક 272 છે, 270 પર અત્યારે એનડીએ આગળ ચાલી રહ્યું છે।